નમસ્કાર. ચાલો આજે વિજ્ઞાનના એક રસપ્રદ પાઠમાં ડૂબકી મારીએ અને સમજીએ કે આ જીવસૃષ્ટિ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે કયા રહસ્યોનો ઉપયોગ કરે છે. ચાલો એક ખૂબ જ સીધા અને સરળ સવાલથી શરૂઆત કરીએ. ક્યારેય વિચાર્યું છે કે ધ્રુવીય રીંછ રણમાં કેમ નથી જીવી શકતું? કે પછી ઊંટ દરિયામાં કેમ નથી રહી શકતું? અમુક પ્રાણીઓ અને વનસ્પતિઓ કોઈ ચોક્કસ જગ્યાએ જ કેમ જોવા મળે છે? આપણી સામે જે આ પાઠ્યપુસ્તકનું પાનું છે એ આપણું ધ્યાન એવા અગણિત સ્થળો પર દોરે છે, એવી જગ્યાઓ પર જ્યાં જીવન ધબકે છે, જેને સજીવો પોતાનું ઘર માને છે. તો આપણા એ સવાલનો જવાબ શોધવા માટે સૌથી પહેલાં એ સમજવું પડશે કે કુદરતમાં આ ઘરનો અર્થ શું થાય છે. આપણી આસપાસની દુનિયા જાતજાતના ઘરોથી ભરેલી છે. વિચારો, ગાઢ જંગલો, ઊંચા પર્વતો, સૂકાભઠ્ઠ રણ, લીલાછમ ઘાસના મેદાનો અને હા, વિશાળ દરિયો પણ. આ બધી જગ્યાઓ કોઈને કોઈ સજીવનું ઘર છે. વિજ્ઞાનની ભાષામાં આ કુદરતી ઘરને નિવાસસ્થાન અથવા તો હેબિટેટ કહેવાય છે. અને આ કોઈ સાધારણ જગ્યા નથી હો. આ એ જગ્યા છે જે કોઈપણ સજીવને જીવવા માટે જરૂરી બધું જ, મતલબ કે ખોરાક, પાણી, હવા, રહેઠાણ બધું જ પૂરું પાડે છે. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. રણ જેવી આકરી જગ્યા હોય કે પછી દરિયાનું ઊંડાણ, આવી વિપરીત પરિસ્થિતિમાં કોઈ જીવ ફક્ત ટકી જ નહીં પણ ખરેખર ફલીફૂલી કઈ રીતે શકે? શું છે એની પાછળનું રહસ્ય? વેલ, આનો જવાબ બાયોલોજી એટલે કે જીવવિજ્ઞાનના એક ખૂબ જ શાનદાર કોન્સેપ્ટમાં છુપાયેલો છે. આ કોન્સેપ્ટ છે અનુકૂલન એટલે કે એડેપ્ટેશન. આને તમે એમ સમજી શકો કે જાણે કોઈ સજીવ પાસે પોતાના પર્યાવરણમાં ટકી રહેવા માટે એક ખાસ ટૂલકિટ હોય. તો ચાલો હવે આ વાતને વધુ સારી રીતે સમજવા માટે આપણે સીધા આપણા સોર્સમાં આપેલા કેટલાક રિયલ વર્લ્ડ ઉદાહરણો જોઈએ. આપણી પહેલી સફર છે પૃથ્વી પરની સૌથી સૂકી અને ગરમ જગ્યાઓમાંથી એક. હા, રણ. આપણું આ સોર્સ રણને એક અનોખા નિવાસ સ્થાન તરીકે રજૂ કરે છે અને સાથે જ ત્યાંના એક ખૂબ જ જાણીતા રહેવાસીની પણ વાત કરે છે. અને રણની વાત આવે એટલે તરત જ ઊંટ યાદ આવે, ખરું ને? ઊંટ ખરેખર રણમાં ટકી રહેવાનો માસ્ટર છે. એનું આખું શરીર, એની દરેક આદત, બધું જ રણના કઠોર વાતાવરણમાં જીવવા માટે જ બનેલું છે. ચાલો હવે રણની સુખી ધરતી પરથી સીધા જ એક સાવ અલગ જ દુનિયામાં છલાંગ લગાવીએ. આપણો સોર્સ હવે આપણને સમજાવે છે કે પાણીની અંદર રહેવું કેવું હોય છે અને ત્યાંના જીવો એ પડકારોનો સામનો કઈ રીતે કરે છે. તો માછલીની એડેપ્ટેશન ટૂલકિટમાં શું શું હોય છે? પહેલી વાત તો એ કે એનું ઘર ખારું પાણી છે. પછી એનું શરીર એકદમ સુવ્યવસ્થિત આકારનું, જાણે પાણીને ચીરીને આગળ વધવા માટે જ બનાવ્યું હોય. અને શ્વાસ લેવા માટે? એના માટે છે ચૂઈ એટલે કે ગિલ્સ, જે સીધા પાણીમાંથી જ ઓક્સિજન ખેંચી લે છે. કમાલ છે નહીં? તો જોયું, રણ અને દરિયો કેટલા અલગ છે. એક જગ્યાએ સૂકી અને સખત ગરમી, તો બીજી જગ્યાએ ઘીનાશ અને ખારાશ. એક જગ્યાએ ટકી રહેવા પાણી બચાવવું પડે, તો બીજી જગ્યાએ પાણીમાં જ શ્વાસ લેતા શીખવું પડે. આ જ તો છે અનુકૂલનની અજાયબી. જેવા સંજોગો એવા જ સજીવો. આ બધા પરથી એક વાત તો સ્પષ્ટ છે કે કોઈ પણ જગ્યા અને ત્યાં વસતા જીવો વચ્ચે એક અતૂટ અને ખૂબ જ મજબૂત સંબંધ હોય છે. દરેક જીવ, પછી એ વનસ્પતિ હોય કે પ્રાણી, એ એક પઝલના ટુકડા જેવો છે, જે અનુકૂલનને કારણે પોતાના નિવાસસ્થાનમાં એકદમ પરફેક્ટ રીતે ફિટ થઈ જાય છે. અને એટલે જ તો આપણી પૃથ્વી પર જીવનમાં આટલી બધી વિવિધતા જોવા મળે છે. હવે આપણા સોર્સના અંતમાં એક મજાનો પડકાર છે. હવે વૈજ્ઞાનિક બનવાનો વારો આપણો છે. અહીં જંગલ, પર્વત, રણ અને દરિયા જેવા નિવાસસ્થાન આપ્યા છે. શું આપણે વિચારી શકીએ કે ત્યાં કઈ કઈ વનસ્પતિઓ અને કયા કયા પ્રાણીઓ જોવા મળતા હશે? અને આ બધી ચર્ચા આપણને ખૂબ જ ઊંડા સવાલ પર લાવીને મૂકી દે છે. જો દરેક જીવ પોતાના ઘર માટે આટલો પરફેક્ટ રીતે અનુકૂલિત થયેલો હોય, તો આખી પૃથ્વી પર જીવનની જે ગાથા છે એના વિશે આપણને શું જાણવા મળે છે? વિચારમાં જેવી વાત છે, ખરું ને?